અમદાવાદના ઘાટલોડિયાના નિકિતા પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી 38 લાખની થયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે। ડીસીપી ઝોન 1ની એલસીબીની ટીમે 200થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ રાજસ્થાનના આરોપી દિનેશ મીણાને 38 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધો। દિનેશ મીણા પોતાના સાગરીતો કમલેશ અને ઈશ્વર સાથે રાજસ્થાનથી બાઇક પર અમદાવાદ આવી 2 દિવસ સુધી રેકી કરી હતી। બાદમાં રાત્રિના સમયે વેન્ટિલેશન મારફતે ઘરમાં પ્રવેશી દાગીનાની ચોરી કરી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ડુંગરપુર તાલુકાના કલાસુવા ગામમાં સરપંચની ચૂંટણી થવાની હતી। સામેવાળા પક્ષના ઉમેદવારને હરાવવા માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી આરોપીઓએ ચોરીનો માર્ગ અપનાવ્યો। કમલેશનો સગો ભાઈ મુકેશ ઉર્ફે સુનિલ સરપંચની ચૂંટણીમાં ઊભો હતો, તેને જીતાડવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો। અત્યારે પકડાયેલા આરોપી દિનેશ હલિયા જે પોતે બાઇક લઈ અન્ય 2 આરોપીને ઘરફોડ કરવા માટે ઉતારવા અને ઘરફોડ કરી લીધા બાદ લેવા માટે આવતો હતો। સીસીટીવી કેમેરામાં પોતે જે બાઇક લઈ આવેલો છે એનું પણ વેરિફિકેશન કરવામાં આવેલું છે। અન્ય જે 2 આરોપી કે જે મકાનના વેન્ટિલેશનના સળિયા કાપી અને ઘરમાં ઉતરેલા હતા તેમના નામ કમલેશ અને ઈશ્વર આ પ્રકારના છે। ત્રણેય આરોપીઓ પોતે એક જ વિસ્તારમાં રહેતા હોવાથી જાણીતા છે। કુલ 38 લાખથી પણ વધુનો મુદ્દામાલ આ ઘરફોડ ચોરીના કામે પકડવામાં આવેલો છે। બાકી રહેતા બંને આરોપીઓ પકડવા માટે એલસીબી ઝોન 1ની ટીમ અત્યારે કાર્યરત છે।